નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10 સજીવોમાં શ્વસન વિશે અભ્યાસ કરીશું. તમે આગળ પોષણ વિશે અભ્યાસ કરી ગયા સજીવોમાં પ્રથમ સત્રમાં. હવે આપણે સજીવોમાં શ્વસન વિશે વાત કરીશું. તો એક દિવસ બુજો તેના દાદા દાદી જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો. તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે. બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો, પણ એક પ્રશ્ન તેના મનમાં થયો. તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ પણ સમાયેલ છે. શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે. તો ચાલો આપણે શ્વસન વિશે અભ્યાસ કરીએ કે આ પ્રશ્નનો આપણે એમાં જવાબ મેળવીશું કે શા માટે દોડતી વખતે છે એ શ્વાસ ઝડપી થઈ જાય છે અને આપણે શા માટે શ્વાસ લઈએ છીએ. તો આપણે દોડીએ ત્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેમ ઝડપી બની જાય છે એની પહેલાં આપણે શ્વસન શા માટે કરીએ છીએ એનો જવાબ આપણે મેળવીએ. તો એના માટે આપણે પ્રકરણ 2માં શીખી ગયા કે દરેક સજીવ નાના નાના સૂક્ષ્મદર્શી એકમો, જેને આપણે કોષો કહીએ છીએ, તેનો બનેલો હોય છે. દરેક સજીવ છે એ નાનામાં નાના એકમનો બનેલો હોય છે, જેને આપણે કોષ કહીએ છીએ. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આપણે વાત કરી હતી કે જેમ મકાન ચણવા માટે ઈંટ છે એકમ કોષ છે, એવી રીતે આપણા શરીરનો જે મુખ્ય એકમ છે એ કોષ છે કે જેના ઉપર આપણું આખું શરીર ક્રિયા કરે છે અને એની રચના થયેલી હોય છે. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્ય કરે છે. સજીવની અંદર રહેલા અલગ અલગ કોષો છે એ અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો દરેક કાર્ય કરવા માટે કોષને તેમજ શરીરને શેની જરૂર પડે છે? શક્તિની. શક્તિ વગર કોઈ પણ કાર્ય થતું નથી. બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. ખાતી, સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. આપણને એમ થાય કે આપણે સૂતા હોય ત્યારે પણ શક્તિની જરૂર પડે છે, તો કે હા, આપણે ખાલી શરીર, આપણી અંદરની જે પ્રક્રિયા હોય છે એ કંઈ બંધ થતી નથી. આપણો જે બાહ્ય શરીર છે એ ફક્ત આરામ અનુભવે છે. અંદરની જે પ્રક્રિયાઓ હોય છે, જે પોષણ, પરિવહન, ઉત્સર્જન, આ બધી પ્રક્રિયા છે એ અંદર સતત શરૂ હોય છે. એટલા માટે ખાતી, સૂતી, વાંચતી, તમને નાનામાં નાનું કોઈ પણ કાર્ય કરો, તમે ફક્ત હલનચલન કરો તો પણ આપણને શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે એ આપણે કહી શકીએ કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? કેમ કે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા રહેલી હોય છે, જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર શું રહેલું હોય છે? ઉર્જા રહેલી હોય છે. આપણે જ્યારે શ્વસનની પ્રક્રિયા કરીએ ત્યારે આ ઉર્જા છે એમાંથી છૂટી પડે છે અને એમાંથી આપણને શક્તિ મળે છે. તો એ શક્તિ મેળવવા માટે દરેક સજીવ છે એ શ્વસન કરે છે. અને શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. તમે જાણો છો કે હવામાં કયો વાયુ રહેલો હોય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો હોય છે. અને હવાની અંદર ઓક્સિજન હોય છે અને આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે અંદર ઓક્સિજન વાયુ લઈએ છીએ અને બહાર છે એ કયો વાયુ કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. જો બહાર કાઢવાની પ્રક્રિયા છે અને આપણે શું કહીએ છીએ? ઉચ્છ્વાસ કહીએ છીએ. તો આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે. જે હવા આપણે બહારથી શ્વાસમાં લઈએ છીએ એ હવા આપણા શરીરના આખા બધા અંગોમાં એ પહોંચે છે. અને આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. આપણે ખોરાક તો લઈ લીધો, પણ એ ખોરાકને એમાંથી છૂટો પાડવામાં કોણ કાર્ય કરે છે? તો કે એની અંદર ઓક્સિજન જે હવામાં રહેલો હોય છે એની સાથે સંકળાયેલો હોય છે. તો કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. અહીંયા જો તમને કોષીય શ્વસનની વ્યાખ્યા આપેલી છે કે કોષમાં, એટલે આપણા શરીરની અંદર જ્યાં શક્તિની જરૂર હોય ત્યાં
કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કોષીય શ્વસન કહે છે. કે બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. જે સજીવ છે એની અંદર કોષ રહેલો છે એ દરેક કોષની અંદર કોષીય શ્વસન થાય છે. કોષમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. જે ખોરાક છે એનું ખોરાક એટલે કે આપણે જે ગ્લુકોઝ લઈએ છીએ ખોરાકનો મુખ્ય ઘટક ગ્લુકોઝ, એનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંનેમાં રૂપાંતર થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. અહીંયા શ્વસનના 2 પ્રકાર આવે છે, જારક શ્વસન અને અજારક શ્વસન. એની પણ અલગ અલગ વ્યાખ્યા છે કે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય એટલે ઓક્સિજનની મદદથી જ્યારે એનું વિઘટન થાય ત્યારે એને જારક શ્વસન કહે છે. અને ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે તેને અજારક શ્વસન કહે છે. એટલે કે ખોરાક દહન પામે છે. દહન એટલે કે એનું શું થાય છે? એ ઓક્સિજનની ગેરહાજરીમાં પોતાનામાંથી શક્તિ મુક્ત કરે છે. ખોરાકના કણો છે એ તૂટે છે તો એને અજારક શ્વસન કહે છે. ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. કોઈ પણ રીતે જારક શ્વસન અથવા તો અજારક શ્વસન, કોઈ પણ રીતે ખોરાકનું વિઘટન થાય એટલે કે એના ભાગલા પડે એટલે એમાંથી શું ઉત્પન્ન થાય છે? શક્તિ મુક્ત થાય છે. જો અહીંયા આપણને ઓક્સિજનની હાજરીમાં એટલે કે જારક શ્વસનનું અહીંયા સમીકરણ આપેલું છે કે ગ્લુકોઝ એનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે વિઘટન થાય છે ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ આ 3 વસ્તુ એની અંદર રહેલી હોય છે. તમારે જાણવું જરૂરી છે કે કેટલાક ઈષ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. ઘણા બધા ઈષ્ટ જેવા સજીવો છે એ હવાની ગેરહાજરીમાં પણ જીવે છે તો તેઓને કેવા અજારક જીવી કહેવામાં આવે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરતા હોય છે એટલે કે એમને ઓક્સિજનની હાજરીની જરૂર હોતી નથી. તો ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે પ્રમાણે રૂપાંતર પામે છે. એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ છે એનું શેમાં રૂપાંતર થાય છે? આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં. જ્યારે ઓક્સિજનની હાજરીમાં એનું શેમાં રૂપાંતર થતું? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એમાંથી શક્તિ છૂટી પડતી હતી. અહીંયા આપણે છે એ પાણીની જગ્યાએ શું આવી જાય છે? તો કે આલ્કોહોલ આવી જાય છે. એટલે ગ્લુકોઝ છે એનું ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે વિઘટન થાય ત્યારે એનું આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ આ 3માં રૂપાંતર થાય છે. સમીકરણ તમારે યાદ રાખવાના છે. જારક શ્વસનનું પૂછે તો એની વ્યાખ્યા લખીએ એનું સમીકરણ લખવાનું. અજારક શ્વસનનું પૂછે તો ઓક્સિજનની ગેરહાજરીમાં જે આલ્કોહોલવાળું સમીકરણ છે એ તમારે લખવાનું છે. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. અમુક વખત છે એ સ્નાયુઓને વધારે પડતું કાર્ય એકસાથે આવી જાય તો એમને ઓક્સિજનની ખામી વર્તાય છે. તો તાત્કાલિક ઓક્સિજન મેળવવા માટે આપણા સ્નાયુઓ પણ ઓક્સિજનની ગેરહાજરીમાં એ ઓક્સિજનની ખામી હોય ત્યારે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે. એટલે ઓક્સિજનની કમી હોય તો એ ઓક્સિજનની ગેરહાજરીમાં પણ એ શ્વસન કરે છે. તો આપણે ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું તથા વધારે વજન ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો આપણા શરીરમાં મર્યાદિત હોય છે. જ્યારે આપણે આવા કાર્ય કરીએ કે જેમાં વધારે શક્તિની જરૂર હોય, જેમ કે કસરત, દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું તથા વજન ઉંચકીને ચાલવું, તો આ બધા કાર્યો દરમિયાન છે એ આપણા શરીરની અંદર શક્તિ પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનનો પુરવઠો છે એ મર્યાદિત હોય છે. એટલા માટે સ્નાયુઓને કેવું શ્વસન કરવું પડે છે? અજારક શ્વસન કરવું પડે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરવું પડે છે. તો આ શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. તો અજારક શ્વસનની અંદર શું ઉત્પન્ન થાય છે? તો કે ગ્લુકોઝ છે એનું સ્નાયુમાં ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે સ્નાયુઓમાં અજારક શ્વસન થાય ત્યારે એમાં શું ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ અને શક્તિ. જો અન્ય સજીવોમાં જ્યારે અજારક શ્વસન થાય છે ત્યારે એની અંદર આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ હોય છે. જ્યારે સ્નાયુઓમાં જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં
એ વિઘટન થાય ત્યારે એની અંદર શું હોય છે તો કે લેક્ટિક એસિડ અને શક્તિ હોય છે. તો તમે ક્યારેય એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કેમ જાય છે? તો જ્યારે સ્નાયુઓ અજારક, જો અહીંયા આપણને આપેલું છે ચિત્ર, આવી રીતે આપણે સતત દોડતા હોઈએ ત્યારે આપણા શરીરમાં છે એ સ્નાયુઓ ખેંચાય છે. તો જ્યારે સ્નાયુ ખેંચાઈ કેમ જાય છે તો કે સ્નાયુઓ જ્યારે અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે. જ્યારે સ્નાયુઓ આપણા શરીરમાં ઓક્સિજનની ગેરહાજરી હોય અને વધારે શક્તિની જરૂર હોય ત્યારે અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે અને ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી સંપૂર્ણ એનું દહન એટલે કે એનું વિઘટન નથી થતું. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડ એકઠો થવાના કારણે સ્નાયુઓ શું થઈ જાય છે? ખેંચાઈ જાય છે. લેક્ટિક એસિડ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી, એનો એક જગ્યાએ સંગ્રહ થાય છે. એના કારણે શું થાય છે? સ્નાયુઓ આપણને ખેંચાઈ જાય. તમે જાજુ દોડો કે એકના એક હાથે જાજુ કામ કરો તો તમને હાથ અને પગ ને બધું જે ભારે ભારે લાગે છે એ શેના કારણે? સ્નાયુઓના ખેંચાવાના કારણે. તો જ્યારે આવું થાય ત્યારે તમે શું કરો છો કે આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને ખેંચાણથી છુટકારો મળે છે. તો શું તમે અનુમાન બાંધી શકો કે આવું શા માટે થાય છે? તો કે ગરમ પાણીનું સ્નાન અને માલિશ છે એ રુધિરના વહનને ઝડપી બનાવે છે. લોહીનું વહન છે એને કેવું, લોહીને થોડું પાતળું, ગરમ કરવાથી લોહી સહેજ પાતળું બને છે. પાતળું બનવાથી એ શું થાય છે? ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી શકે છે. પરિણામે સ્નાયુઓને જે મળતા ઓક્સિજનનું પ્રમાણ છે એ વધી જાય છે. જે ઓક્સિજનની કમી હતી, ખોટ હતી, એ લોહીના ઝડપથી થતા પરિભ્રમણને કારણે, કારણ કે લોહીની સાથે ઓક્સિજન તો વહેવાનો જ છે, તો લોહી ઝડપથી વહેવાના કારણે જે સ્નાયુઓમાં ઓક્સિજનની ખામી હતી તે ત્યાં પૂરી થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ વધે છે. તો વધતો ઓક્સિજનનો જથ્થો છે એ લેક્ટિક એસિડને સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. જે આપણને ગાંઠ જેવી જે રચના હોય છે, સોજા જેવી, એમાં લેક્ટિક એસિડ ભરેલું હોય છે. તો આ ઓક્સિજન જેમ જેમ વધતું જાય એમ ઓક્સિજનનો વધતો જતો જથ્થો છે એને જે લેક્ટિક એસિડનો સંગ્રહ થયો એ લેક્ટિક એસિડને શેમાં રૂપાંતર કરી દે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં સંપૂર્ણપણે એને ફેરવી દે છે. બરાબર. તો આવી રીતે છે લેક્ટિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. એટલા માટે જ્યારે આપણે દોડીએ છીએ ત્યારે આપણે શ્વાસની પ્રક્રિયા વધી જાય છે, કેમ કે આપણે વધારે ઓક્સિજનની શરીરમાં જરૂર હોય છે એટલા માટે. તો અહીંયા આપણને એક સમજૂતી આપેલી છે કે ઈસ્ટ એક કોષીય સજીવ છે, તે અજારક રીતે શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે. તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવા માટે થાય છે. વાઇન અને બિયર છે એ આપણે દારૂના એક પ્રકાર છે કે ઈસ્ટ એક કોષી સજીવ છે અને એ જ્યારે પોતે શ્વસન કરે એટલા માટે વાઇન અને બિયર બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે આ દરમિયાન એમાંથી આલ્કોહોલ બને છે અને આલ્કોહોલ છે એ વાઇન અને બિયર બનાવવા માટે વપરાતો હોય છે.